નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો આજે આપણે વાર્ષિક પરીક્ષા 2025નું મિત્રો 21/4/2025ના રોજ લેવાયેલ ધોરણ 11નું સમાજશાસ્ત્રનું પેપર મિત્રો સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે અને જો મિત્રો પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે. તો વિભાગ એની પર શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 છે, સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો. તો મિત્રો ઓગસ્ટ કોચ છે. ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 2 કે કાર્લ માર્ક્સનું કયું પુસ્તક આજે પણ લોકપ્રિય છે. તો મિત્રો આપણે જાણીએ છીએ ઓપ્શન નંબર સી દાસ કેપિટલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે મિત્રો, સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે. ઓપ્શન નંબર 3ની અંદર આપણે વાત કરીએ તો ઓપ્શન નંબર સી છે વર્તનલક્ષી છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ આગળ વધીશું પ્રશ્ન નંબર 4 ઉપર. પ્રશ્ન નંબર 4, વર્તમાન સમયમાં શિક્ષકો દરજ્જો કયા પ્રકારનો દરજ્જો કહેવાય છે. તો મિત્રો આપણે જાણીએ પ્રાપ્ત દરજ્જો કહેવાય. કયો દરજ્જો કહેવાય? પ્રાપ્ત દરજ્જો કહેવાય. પ્રશ્ન નંબર 5 તમારી સ્ક્રીન ઉપર છે, માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણ કરે છે. તો 5માની અંદર આવશે હર્બર્ટ સ્પેન્સર. ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે, નીચેનામાંથી કયું જૂથ ગુજરાતનું ઉપજૂથ નથી. પ્રશ્ન નંબર 6 તમારી સ્ક્રીન ઉપર છે, મુંબઈ. કયું આવશે? મુંબઈ. માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે. તો 7માની અંદર આવશે ધ્યેય. શું આવશે? ધ્યેય. પ્રશ્ન નંબર 8 છે, ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે. પ્રશ્ન નંબર 8 છે, સ્થાન પરિવર્તન. શું સૂચવે છે? સ્થાન પરિવર્તન. પ્રશ્ન નંબર 9 તમારી સ્ક્રીન ઉપર છે, વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણ પાયાનું કામ કોણ કરે છે. તો 9માની અંદર મિત્રો કુટુંબ આવશે. 9માની અંદર શું આવશે? કુટુંબ. ત્યારબાદ આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 10 તમારી સ્ક્રીન ઉપર છે, પ્રત્યાયન માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે. તો ટેલિવિઝનને ઓળખવામાં આવે છે. ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 તમારી સ્ક્રીન ઉપર છે, 11, માતૃસત્તા કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે છે. તો 11માની અંદર આવશે પુત્રીને મળે છે. પ્રશ્ન નંબર 12 તમારી સ્ક્રીન ઉપર છે, કયા સમાજમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણો જ ધર્મ છે હિન્દુ ધર્મ. પ્રશ્ન નંબર 13, બાળકો અને નિરીક્ષક વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા કઈ પ્રયુક્તિ ઉપયોગી છે. તો એની અંદર મિત્રો આપણે જાણીએ છીએ કે ચિત્રાત્મક પ્રશ્નાવલી આવશે. શું આવશે? ચિત્રાત્મક પ્રશ્નાવલી. ત્યારબાદ સહભાગી નિરીક્ષણ શબ્દ સૌ પ્રથમ કોણે પ્રયોજ્યો છે. તો લિન્ડમેને પ્રયોજ્યો છે. પ્રશ્ન નંબર 15 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો, જે આપણે જાણીએ છીએ કે વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે. દરેક મિત્રો જાણતા હશો. ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો મિત્રો. તો એની અંદર આવશે 5 જૂન. ઓપ્શન નંબર ડી રાઇઝ આન્સર. પ્રશ્ન નંબર 16 તમારી સ્ક્રીન ઉપર છે, 22 એપ્રિલે આપણે કયો દિવસ ઉજવીએ છીએ. તો વિશ્વ ધરતી દિવસ આવશે. વિશ્વ ધરતી દિવસ મોસ્ટ ટાઈમ પ્રશ્ન હતો, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 17 તમારી સ્ક્રીન ઉપર છે, વિભાગ બીની અંદર 8 પ્રશ્નો પૂછાય છે. ભારતમાં સમાજશાસ્ત્ર સૌ પ્રથમ કઈ યુનિવર્સિટી શરૂ થઈ હતી. તો મુંબઈ યુનિવર્સિટી છે, વિશ્વવિદ્યાલય. પ્રશ્ન નંબર 18 તમારી સ્ક્રીન ઉપર છે, સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવો. તો મિત્રો આપણે જાણીએ છીએ કે 2 પદ્ધતિઓ છે, ઔપચારિક અને અનૌપચારિક નિરીક્ષક પદ્ધતિ. 2 પદ્ધતિઓ ઉપયોગી છે, ઔપચારિક અને અનૌપચારિક. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. પ્રશ્ન નંબર 19 તમારી સ્ક્રીન ઉપર છે, ધ્યેય પ્રાપ્તિની સમસ્યા કઈ સંસ્થા દ્વારા હલ થાય છે. તો રાજ્ય સંસ્થા દ્વારા હલ થાય છે. પ્રશ્ન નંબર 20 તમારી સ્ક્રીન ઉપર છે, સ્વ એટલે શું. તો સ્વ એટલે મિત્રો વ્યક્તિત્વ કે ચરિત્ર. સ્વ એ ક્રિયા કરાવનાર છે. પ્રશ્ન નંબર 21 તમારી સ્ક્રીન ઉપર છે, બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધમાં કેવા વાતાવરણનું મહત્ત્વ છે. તો લોકશાહી અને સમાનતાના ભયોનું મહત્ત્વ છે. પ્રશ્ન નંબર 22 તમારી સ્ક્રીન ઉપર છે, લગ્નના મુખ્ય 2 પ્રકાર છે. કયા? તો એક સાથે લગ્ન અને બહુ સાથે લગ્ન. પ્રશ્ન નંબર 23 છે, સંશોધનના હેતુઓ કોણે દર્શાવ્યા છે. તો પોલિંગ યજ્ઞ દર્શાવેલા છે મિત્રો, જે આપણે બધા જાણીએ છીએ. પ્રશ્ન નંબર 24 છે, મુદ્દાવરણના ઉપરના સ્તરને શું કહેવાય છે. ધુમ્મસ કહેવાય છે. શું કહેવાય છે? ધુમ્મસ. ત્યારબાદ પ્રશ્નો તમે દેખી શકો છો, કયા ચેપ્ટરની અંદર વિભાગ સીમાં તમને 20 માર્ક્સનું પૂછ્યું છે. એની અંદર તમે જોઈ શકો છો પ્રશ્ન બધા આપણે જે પેપર આપ્યું છે મોસ્ટ આઈએમપી, એની અંદરથી મિત્રો પૂછાયેલા છે. તમે જોઈ શકો છો અને પેપર પણ ચેક કરી શકો છો મિત્રો. કારણ કે અમે કહીએ ને તમે માનશો એવું ના ચાલે. તમારે એક વખત ચેક કરવું ખૂબ જરૂરી છે. કેટલું પૂછાણું છે, ઘણું બધું પૂછાણું છે. કેટલા માર્ક્સનું પૂછાણું છે હું તમે હાલ કહેતો નથી. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા
ત્યારબાદ વિભાગ ડી તરફ આગળ વધીશું તો વિભાગ ડીના પ્રશ્નો પણ તમે જોઈ શકો છો. એની અંદરથી તમામ પ્રશ્નો અહીંયા પૂછાયેલા છે જે અમારા મોસ્ટ ટાઈમ પેપરમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે વિદ્યાર્થી મિત્રો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. તો મિત્રો અહીંયા વિભાગ એના પણ પ્રશ્નો તમે જોઈ શકો છો. કેટલા પ્રશ્નો મારા પૂછાણા છે તમે જાતનું નિરાકરણ કરી શકો છો. તો મિત્રો, આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં પહેલાં બેલ આઇકન પણ ખાસ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.